આપને દ્રશ્યો બતાવવા માંગીશ અહીં જે આંગણવાડી આવેલી છે કે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે નાના ભૂલકાઓ હોય છે કે હાલ આંગણવાડીની અંદર અભ્યાસ માટે આવતા હોય છે। જે હાલની જો વાત કરવામાં આવે તો એક તરફ હીટવેવના કેસ છે તે ખૂબ જ વધ્યા છે, લૂ લાગવાના કેસો છે તે ભાવનગરની અંદર ખૂબ જ વધારો થયો છે। બીજી તરફ જે આંગણવાડી હોય છે કે જ્યાં પાણીની કોઈ સુવિધા નથી, જેના કારણે હાલ બાળકો છે તે વોટર બેગ અને જે સાથે કહી શકાય કે બોટલ પાણીની લઈને આવતા હોય છે। આ અમને આંગણવાડીના દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ ઘોઘા તાલુકાની અંદર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે, જેના દ્રશ્યો છે ઘોઘા તાલુકાની વાત કરવામાં આવે તો કુલ 99 આંગણવાડી આવેલી છે કે જેમાં 96 જેટલા જે વોટર પ્યુરિફાય હોય છે તે બંધ હાલતમાં છે, જેના કારણે જે નાના ભૂલકાઓ હોય છે કે જે પાણી વગર તરસ્યા રહેતા હોય છે। આપ જોઈ શકો છો બાળકો, નાના બાળકો છે તે વોટર લઈને આવે છે। બીજી તરફ આંગણવાડીની અંદર માત્ર એક પંખો છે કે જે ધીમે ચાલી રહ્યો છે, જેના કારણે નાના બાળકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। ભાવનગર હાલ અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે આ ભાવનગર ઘોઘા તાલુકાના દ્રશ્યો છે। તમને અન્ય પણ પંખાના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે આંગણવાડીની અંદર સુવિધા છે તે ખોરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો ઘોઘા તાલુકાની અંદર વિવિધ આંગણવાડી છે તેના જોવા મળી રહ્યા છે। બાળકો હોય છે તે પાણી વગર તરસ્યા રહેતા હોય છે તે પ્રકારની સમસ્યા છે તે ઘોઘા તાલુકાની અંદર જોવા મળી રહી છે। આ એક આંગણવાડી નથી, આવી કુલ 96 આંગણવાડી છે કે જ્યાં પાણીની સુવિધા નથી। આંગણવાડીમાં જે નાના બાળકો હોય છે કે તેઓ જે પોતાના ઘરેથી પાણી લાવતા હોય છે અને આ પ્રકારે ભાવનગર છે એક તરફ હીટવેવની અંદર શેકાઈ રહ્યું છે, ત્યારે નાના બાળકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। જે પ્રકારે નાના બાળકો છે તે ઘરેથી પાણીની સુવિધા કરીને આવતા હોય છે અને આ પ્રકારે ભાવનગરમાં જે આંગણવાડીના જે સમસ્યા છે તે ભારે પેચીદી બની હોય તે પ્રકારના દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે। પૂનમ,